હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં. 29 and I find myself wondering what it અત્યારે વાગી રહ્યા છે બપોરના 1. ઉઠી ગયો છું કંઈક 12 વાગ્યાની આસપાસ હું ઉઠ્યો. ઉઠીને તરત જ હું નહાવા ગયો, કેમ કે પછી ઉપર સૂતો હતો ને એટલે ગરમી લાગવા માંડી. એટલે મેં કીધું ચલો પહેલાં નહીં લઉં. નાહ્યા પછી જસ્ટ હમણાં જમીન ઉપર આવ્યો છું. ત્યાં જમવામાં હતું સરગવા બટાકાનું શાક, અને બે દિવસો અમારે ત્યાં સરગવો બને જ છે. 2-3 દિવસ પહેલાં જ આવડે સરગવો બન્યો છે અને પાછો અત્યારે બનાવ્યો. તમારે ત્યાં હું થાય છે કમેન્ટ કરીને કહેજો કે 2 દિવસ પહેલાં જે બનાવ્યું હોય ને એ 2 દિવસ પછી બનાવે. આવું થાય છે. અને હું છે ને આજે 6 વાગે ઉઠવાનો હતો. 6 વાગે ઉઠીને અને વાંચવાનો હતો. 6 વાગે ઉઠીને વાંચવાનો હતો, કેમ કે એક્ઝામ હવે આવે છે. પણ હું ઉઠ્યો કેટલા વાગે? 12 વાગે. એટલે 6 વાગે હું ઉઠી ગયો હતો. પણ 2-3 દિવસથી મને ઊંઘ બરાબર નથી મળી. એટલે પછી મેં કીધું અત્યારે હું સૂઈ જાઉં, પછી શાંતિથી વાંચીશ. કેમ કે જો હું એકદમ ઊંઘ બરાબર મળી નથી, તો અત્યારે ઉઠીને હું વાંચીશ તો વાંચવામાં મૂડ નહીં આવે. એના કરતાં સૂઈ જાઉં. એટલે હું વિચાર્યું અને સૂઈ ગયો હતો. અને પછી 12 વાગે ઉઠ્યો, ઉઠીને નહીં ધોયો, ફ્રેશ થયો. અને પછી તો તમને ખબર જ છે, મેં તમને આગળ કીધું. સો અત્યારે ઘરે ઉપર કોઈ છે જ નહીં. જો પથારી એમની એમ છે. હવે પહેલા પથારી ફેરવવી પડશે. અને ઉપર કોઈ છે નહીં, નીચે જ છે બધા. નીચે બધા મામા લોકો આયા છે. સો ચલો નીચે જઈએ અને કંઈક કરીએ. આપણે કંઈક તો લાઈફમાં કરીશું, કંઈક તો કરીએ. સો ગાઈસ, અત્યારે રિદ્ધિને મૂકવા જવાનું છે, કેમ કે એની એક્ઝામ ચાલે છે. ઓરલ ચાલે છે. ઓરલ કહેવાય એને. સો બોર્ડની એક્ઝામ ચાલુ છે ને, એટલે એનો ટાઈમિંગ 2:30 વાગ્યાનો છે. જ્યારે બોર્ડની એક્ઝામ હોય ત્યારે 2:30 વાગ્યાનો ટાઈમિંગ હોય, ના હોય ત્યારે 12 વાગે જવાનું. તો હેડો. હા. સો ગાઈસ, આજે બહુ દિવસ પછી આપણે બાઇક લઈને જવાનું છે, કેમ કે એક્સેસ લઈને આપણા ભાઈ ક્યાંય ગયા છે, એટલા માટે આપણે બાઇક લઈને જવાનું છે. छूटा करता है अरे ना जावा देना वो सेनी पाड़ा જા હેડ હવે ટાઈમ થઈ ગયો. સો ગાઈસ, અત્યારે અમે લોકો છોલે ચાટ ખાઈએ છીએ. નાનો હતો ત્યારે હું બહુ ખાતો. થોડા ખટ્ટા કરને તીખા કર, બહુ તીખા કર. खट्टा डालो ना, ये तो चाहिए भाई. देखो मजा આવશે. બોલે આપણો અરે એટલે તો બહુ ટીનો આ ટોળા છે એટલે ના ખેરો વાતો નહીં. તો ગાઈસ, અત્યારે મેં છે ને પાણી પીવા માટે ફ્રીજ ખોલ્યું, ત્યારે ફ્રીજમાં મેં શું જોયું ખરેખર કેરી. હા, આ મેં કેરી લઈએ. હાય હાય હાય, મરચું. સાચું કેજો, મોઢામાંથી પાણી આવ્યું કે નહીં? આવ્યું ને આવાજ મજા આવે. અમે લોકો છે ને જ્યારે ગામડે જઈએ ને ત્યારે મામા છે ને એટલી બધી કેરીઓ તોડી લાવે ને, ત્યારે કેમ કે ત્યારે બકરી ને એવું બધું બકરીઓ હોય ને એમના ચરાવવા લઈ જાય. સો ત્યારે બહુ બધી તોડતા આવે કેરીઓ. એટલી ખાટી હોય ને કેરી તોડલા આવે. પછી આંબલી, પછી ગોરસ આંબલી. હા બધું ખાવાની એવી મજા આવે ને. પહેલાં બહુ મજા આવતી હતી, હવે નહીં મજા આવતી. પણ અત્યારે આ મજા આવે છે. ચલો ખાઈ લઈએ. જો તો ખરા. હાય અત્યારે વાગી રહ્યા છે સાંજના 5:30 અને હું ચા નાસ્તો કરીને ઉપર આવી ગયો છું. અને અત્યારે મારી ઈચ્છા એમ થઈ રહી છે કે અત્યારે મારે રીલો શૂટ કરવી છે. જો કે રીલો છે પણ નહીં. સો કાલે મેં વિચાર્યું હતું કે કાલે હું રીલો શૂટ કરી લઈશ, પણ મેં ના પડ્યા. સો અત્યારે આપણે રીલ એવું શૂટ કરી લઈએ અને સાંજે મસ્ત થોડી વારમાં નીકળવાનું છે. મામાના ત્યાં જવાનું છે. કાલે એ આવ્યા હતા ત્યારે અમારે જવાનું છે. એટલે મમ્મી લોકો જાય છે, પણ મારી ઈચ્છા છે જવાની. સો આજે જઈએ છે. અને વારજો મારા આ સેટ કરાવી દઉં, કાં તો કપાવું નહીં તો સેટ તો કરાવી દઉં. કંઈ નહીં હેડો, અત્યારે મારે રીલ બનાવવાની છે ને, તો રીલ બનાવી નાખીએ.
ઓકે, અને હું શૂટ નહીં કરી શકું કેમ કે હું આ फ़ोनથી રીल शूट કરીશ એટલા માટે. चलो सो गाइस, तुम्हारा भाई अभी ऊपर आया है ढाबे पे और हम करेंगे रील शूट यहाँ पे. मतलब मुझे एक रील शूट करनी थी जो मैंने बहुत दिनों से सोची हुई थी, बहुत दिनों से विचारी थी. तो ये रील शूट मैं करी નીચે ઘરે આપણા, અને હવે ધાબે રીલ શૂટ કરીએ એકાદ, પછી જઈએ. ઓકે ગાઈસ, બહુ સરસ મજાની રીલ શૂટ કરી નાખી અને મજા આવી રીલ શૂટ કરવાની. અને આ તો મસાલો લઈને આવ્યો છું કેમ કે એનર્જી હતી ને, તો મેં કીધું મસાલો ખાઉં તો થોડો મેર ખાય. ચાલ જૂઠા મજાક કરું છું. એક રીલ બનાવવાની હતી એટલા માટે. સો ચલો, નીચે તો બહુ માવા મંડી છે કે નીકળવાનું છે હવે, તો નીકળીએ. અને ટી શર્ટ તો આની આ રહેવા દઈશ કેમ કે હું આની એટલે આ જ પહેરીશ ને. હવે પછી વારંવાર કપડાં બદલીશ ને તો મમ્મી કહેશે ધોઈ નાખજે. અહીંયા ધોવામાં શું થાય છે ખબર પડે. જો કે વોશિંગ મશીનમાં ધોવે છે મમ્મી, વોશિંગ મશીનમાં ધોવે છે તો એ આપણને કહેશે, પણ તો કે ભૂકી વપરાય ને. કંઈ નહીં, હેડો નીચે જઈએ અને નીકળીએ. એ ના, લોલીપોપ નહીં લોલીપોપ નહીં ખાવું. હા હે ગાઈસ, કહી દે આપણે શું લેવા જઈએ છે? આ લેવા જઈએ. આ લોકોને કહી દે કે ગાઈસ અમે આ લેવા જઈએ. કે ગાઈસ કહી દે, ગાઈસ અમે આ લેવા જઈએ કે. સો ગાઈસ, ભૂરી છે ને લોહી પી જાય છે, એના જે જોઈએ એ જોઈએ નહીં. ભૂરી બહુ જિદ્દીલી થઈ ગઈ છે. તારા શું જોઈએ છે તો કે આવું લેવું છે? ચાલ લઈ આપો. પેલા કે મામા ને સોરી કાકા તો કાકા મને લઈ આપો, મને લઈ આપો, લઈ આપો, લઈ આપો, લઈ આપો. ચલો લઈ આપો. એક તારું. આ કોનું છે? કયો? એ બધું ઘરનું છે. આ કોનું? આ બે કોનું? બે એક કોને આપવાનું? એક વિશુને આપવાનું. કોને આપવાનું? કિશુને આપવાનું. અને બીજું મારે લેવાનું. કે અરે બે છે ને, એક તારું ને એક કિશુનું. એવું કે થેન્ક યુ કાકા કે. અહીંયા કેમેરાની સામે જો કે થેન્ક યુ કાકા કે. જોરથી કે થેન્ક યુ કાકા કે ના. તો લઈ લો, પાછું લઈ લો. લાય કે બોલ થેન્ક યુ કાકા કે. સો ગાઈસ, અમારે ત્યાં પોલીસ આવી છે, તમે જોઈ શકો છો. ટીકલી બાડી. હે ટીકલી, હે જવાનું છે કે નહીં જવાનું? જવાનું છે, બસ હવે નીકળીએ જ છે. કેટલી વાર? બસ 10-15 મિનિટ લાગશે. નહીં જવાનું? નહીં હે જવા નહીં. સો ગાઈસ, લોચા થઈ ગયા. મારા ભાઈ લોકો આવા જાવ, અમને એવું કહેવાય નહીં ને. એટલે આ પગ જો મારા. मार पोतू मार। अरे मैक्स भाई यहाँ पे क्यों बैठा हो तुम क्यों बैठे हो? तुम क्यों बैठी हो? तुम क्यों बैठे हो? क्यों बैठो? ચરબી કા ભરેલા. વાગ્યા છે 7:30 ને હજુ સુધી અમે લોકો ગયા નથી મામાના ત્યાં. એનું કારણ એ છે કે મારા જે ફુવા છે એ આવે છે ઘરે. હવે એમને મૂક્યા વગર તો આપણે જવાય નહીં. મતલબ એ હોય તો નીકળ્યા ને એમનો કોલ આવ્યો કે આવું છું. સો એ કામથી આવે છે, હવે જાય આવું કેવું પડે છે. એ જાય પછી અમે લોકો જઈશું. મામા એ બધું તૈયાર કરી નાખ્યું છે કે ખાવા બાવાનું બધું બનાવી રાખ્યું છે અને અમે લોકો લેટ જઈશું. કોઈના ગાઈસ થાય એટલે બધું હેન્ડલ કરવું પડે. સો ગાઈસ ફાઇનલી નીકળવાનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે મામાના ઘરે. લગભગ 8:30 વાગી ગયા છે. અને હવે અને ચાવી ક્યાં જ ભાઈ? ચાવી નીચે છે. સો ચલો ગાઈસ નીકળીએ. આટલા વાગે કોકના ઘરે જવાય. અમે લોકો જઈએ છીએ ના, ફર્સ્ટ ટાઈમ અમે આવી રીતે જઈએ છીએ. બાકી અમે લોકો આવી રીતે નહીં જતા. એટલે બાકી અમે લોકો આવી રીતે નહીં જતા કે જઈએ તો જલ્દી જઈએ ને તો ના જઈએ. પણ આ તો શું મામાએ ખાવાનું બનાવી રાખ્યું છે એટલે પછી જવું પડે, નહીં તો બગડે ખાવાનું. એટલે ખાવા જઈએ છે. હા પેટ્રોલ તો બહુ દે ભાઈ. તો હાઈવે ઉપરથી જ ના સારું. શું કહે છે અત્યારે સમજાવો છો અમને લોકોને બધાને. હવે આ મામી મારી ગાડીમાં બેસવાના કશું નહીં થાય. આમ પડશો તો તમને બહુ વાગશે નહીં. Our hearts beat to the city streets. We began to feel. હે ગાઈસ, તો એક તો દેખાતું જ નહીં અને પાછો મેં બ્લોગ ચાલુ કર્યો ને તો લાઈટ સીધી આંખમાં તો કઈ દેખાતું. હા ભાઈ એ દેખાય છે. હે ગાઈસ, તો અત્યારે જમી કરીને અમે લોકો આંટો મારવા જઈએ છે અને
બીજા મામાના ઘરેથી ત્રીજા મામાના ઘરે જઈએ હતા. એટલે કે આ તો તમારા પપ્પા કયા નંબરના છે એ તો કેટલા નંબરના છે? એ તો જવા દો. તો પહેલા મામાના ઘરેથી બીજા મામાના ઘરે જઈએ તો બસ ખુશ. તો જઈએ છીએ અમે લોકો સાગર ભાઈને ત્યાં ઓટો મારવા. અને બધા અમારા મામા બધા આજુબાજુ જ રહે છે એટલે વાંધો આવે ને. એક મામાને ઘરે આવી જઈએ ને એટલે પછી આખું કુટુંબનો ફરાઈ લઈએ. તો જમી કરીને હા એ મારું મોસાર પગ સાલું બધું અહીંયા આજુબાજુ જ રહે છે. એક આ જ ખાલી અલગ જ છે. આ એક ખૂણામાં રહે છે. રે નદી પાર ના કહેવાય લે. નદી પાર ના કહેવાય. તો ચલો તો ઠોકે બોકાઈ જઈશું ક્યાંક. Yeah, was past. We're gonna do it all again. રખડો આયા તા નહીં આવી ગયા. અલ્યા તું તન તો મેં જોયો જ નહીં લ્યા. શાંતિ બસ શાંતિ ચાલે છે. સો ગાઈસ અત્યારે અમે લોકો આટો મારવા નીકળી ગયા છે. આટો મારવા નહીં પણ કરિયાણું લેવા માટે નીકળ્યા હતા. આ લોકોનું જો પાછળ આવે છે કરિયાણું બધું પેલા અનાજ લેવા માટે નીકળ્યા. ગાઈસ અત્યારે અમે લોકો આપણે ક્યાં આવ્યા છે? હા સી ખાવા ક્યાં ખબર નહીં. હા છાસ સોડા તો ભાઈ એટલે છાસ જ હશે અને સોડા કહેતા હતા કે છાસ ની અંદર ગેસ ભર લેતા હશે. હા એવું હશે. લેડીઝ ફર્સ્ટ. ના લેડીઝ ફર્સ્ટ. છાસ મંગાઈ બોગસ પીઓ હેડા બોગસ બોલે કેવી છે? પેલી છાસ આવે છે એ મંગાવી લીધી હોત તો ચાલે. 22 વાળી એવું ના હોય. સો ગાઈસ અમારી ગાડીમાં જો કેટલા જણા બેઠા. તો ગાઈસ આ ગાડીમાં જો તમે કેટલા બધા બેઠા 1 2 3 4. સો ગાઈસ અને આપણી ગાડીમાં હું ટંટાલાલ ના મારા મામી બેઠા છે અને પેલી ગાડીમાં મારા પપ્પા મારા મામા અને મારા બેન બેઠી છે. 4 જણા મિડલ ક્લાસ ફેમિલી. હેપી ભાઈ શાંતિ રાખે. હા હા હેપી ભાઈ વાલા હેપી ભાઈ વાલા. ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ ਉਹਦਾ ਮਤਲਬ ਇਹ ਹੁੰਦਾ ઓકે. હે ગાઈસ તો અત્યારે વાગી રહ્યા છે 1 અને 1 વાગે અમે લોકો જસ્ટ હમણાં ઘરે આવ્યા. ઉપર આવીને મેં કપડાં એવું ચેન્જ કર્યું. મેં પપ્પાની ટી શર્ટ પહેરી છે કેમ કે હવે છે ને મારે આવી મોટી મોટી ટી શર્ટો પહેરીને સૂવું પડશે કેમ કે ગરમી લાગશે. હવે કંઈ નહીં ગાઈસ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ કેમ કે હવે એડિટિંગ કરવા બેસું. કાલ સવારમાં 6 વાગે ઉઠીને મારે વાંચવા બેસવાનું છે. હવે ખબર નહીં ઉઠાશે કે નહીં ઉઠાશે પણ હું ટ્રાય તો કરીશ કે ભલે ઊંઘ મળે કે ના મળે હું ઉઠીને વાંચીશ કેમ કે હવે છે ને એક્ઝામના થોડાક જ દિવસ રહ્યા છે. અને બીજું એ કે શું કહેતા હતો હા એડિટિંગ કરવામાં બહુ બધી વાર થવાની છે. લગભગ 3-4ની આસપાસ તો થઈ જ જવાની છે. કંઈ નહીં ગાઈસ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આઈ હોપ તમને આજનો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને હા ખાસ કમેન્ટ કરવા ના ભૂલતા કે આ વ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં. તો બસ મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે જય મોગલમાં જય મેળીમાં. બાય.